हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 40 જેટલા જે છે જીકેના એમસીક્યુ લઈને આવીએ છીએ। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણી ચેનલ ઉપર દરરોજ આવા જીકેના જે છે વિડીયો આપણે લઈને આવીએ છીએ। મિત્રો આજે નવા સિલેબસ મુજબ જે છે 40 જેટલા જીકેના એમસીક્યુ જે છે લઈને આવીએ છીએ। મિત્રો આ વિડીયોથી તમને જે છે એ રિવિઝન થવાનું છે, તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, પ્રથમ સંગમ યુગ કયા ખૂબ જ સમૃદ્ધિ પામ્યો હતો? જે છે પ્રથમ સંગમ યુગ જે છે ક્યાં ખૂબ જ સમૃદ્ધિ પામ્યો હતો? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? મદુરાઈ આવશે, બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, પ્રથમ સંગમ યુગ જે છે ક્યાં ખૂબ જ સમૃદ્ધિ પામ્યો હતો? તો મદુરાઈ ખાતે જે છે એ સમૃદ્ધિ પામ્યો હતો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। બ્રિટિશ ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? બ્રિટિશ ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ જે છે એ કોણ હતા? તો વિલિયમ બેન્ટિક હતા। ખાસ યાદ રાખજો, બ્રિટિશ ભારતના જે છે સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ? તો વિલિયમ બેન્ટિક જે છે બ્રિટિશ ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ હતા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। પુલકેશી બીજો કયા વંશનો પ્રખ્યાત શાસક હતો? પુલકેશી બીજો જે છે એ કયા વંશનો પ્રખ્યાત શાસક હતો? તો શું હશે અહીંયા રાઈટ આન્સર? ચાલુક્ય આવશે, બરાબર। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। પુલકેશી બીજો જે છે કયા વંશનો પ્રખ્યાત શાસક? તો ચાલુક્ય વંશનો જે છે પ્રખ્યાત શાસક હતો। મિત્રો પુલકેશી બીજાને જે છે કોણે હરાવ્યો હતો? તો પલ્લવ વંશના શાસકો દ્વારા જે છે નરસિંહવર્મન પ્રથમે જે છે એમને હરાવ્યા હતા। એના વિશે પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ગુજરાતમાં જનતાના ચાચા તરીકે કોણ જાણીતું હતું? ગુજરાતમાં મિત્રો જનતાના ચાચા તરીકે નીચેનામાંથી કોણ જાણીતું હતું? તો શું આવશે? આપણે શું જાણીએ છીએ? ઇન્દુલાલ યાજ્ઞિક આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો, ગુજરાતમાં જનતાના ચાચા તરીકે કોણ? તો ઇન્દુલાલ યાજ્ઞિક જે છે જનતાના ચાચા તરીકે જાણીતા છે ગુજરાતમાં। મિત્રો મહાગુજરાત આંદોલનમાં વિશિષ્ટ ફાળો એવા ઇન્દુલાલ યાજ્ઞિક જે છે એ જનતાના ચાચા તરીકે જાણીતા છે। મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 41મો ક્વેશ્ચન રાખેલો છે, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 5મો। દુનિયામાં ભાગ્યે જ જોવા મળતું વુલેસ્ટોનાઇટ ખનિજ ગુજરાતના કયા જિલ્લામાંથી મળી આવે છે? દુનિયામાં મિત્રો ભાગ્યે જ જોવા મળતું ખનિજ જે છે વુલેસ્ટોનાઇટ આ ગુજરાતના કયા જિલ્લામાંથી મળી આવે છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? બનાસકાંઠા આવશે। ખાસ યાદ રાખજો, દુનિયામાં માત્ર ભાગ્યે જ જોવા મળતું વુલેસ્ટોનાઇટ ખનિજ જે છે ગુજરાતના કયા જિલ્લામાં? તો બનાસકાંઠા જિલ્લામાંથી જે છે આ મળી આવે છે। મિત્રો ગુજરાતમાં સૌથી વધુ વુલેસ્ટોનાઇટ ખનિજ જે છે બનાસકાંઠા જિલ્લામાંથી મળી આવે છે, ખાસ યાદ રાખજો। અને આ ખનિજ જે છે ભારતમાં માત્ર રાજસ્થાનના વિસ્તારમાં જ મળતું હતું, પરંતુ હવે કિંમતી એવી આ ખનિજ જે છે ગુજરાતમાં પણ મળી આવે છે। અને મિત્રો બનાસકાંઠાના પાલનપુર વિસ્તારમાં આ ખનિજનો જે છે 3.4 મિલિયન ટન જેટલો જે છે અનામત જથ્થો રહેલો છે। અને આ ખનિજ જે છે સિરામિક ઉદ્યોગમાં, ટાઇલ્સ અને સ્નાનાગારમાં જે છે વપરાતી વસ્તુઓમાં ચમક લાવવા માટે જે છે એ વપરાતો હોય છે, આનો ઉપયોગ થતો હોય છે, ખાસ યાદ રાખજો। મિત્રો તમને વિડીયો જો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન। ગુજરાતનું કયું બંદર દેશમાં સૌપ્રથમ ખાનગી બંદર તરીકે 1998થી કાર્યરત થયું છે? ગુજરાતનું કયું બંદર જે છે એ દેશમાં સૌપ્રથમ ખાનગી બંદર તરીકે જે છે 1998થી કાર્યરત થયું છે? તો કયું આવશે રાઈટ આન્સર? અહીંયા પીપાવાવ આવશે। ખાસ યાદ રાખજો, ગુજરાતનું કયું બંદર? તો પીપાવાવ જે છે એ બંદર દેશમાં સૌપ્રથમ ખાનગી બંદર તરીકે 1998થી કાર્યરત થયું છે। મિત્રો ગુજરાતનું પીપાવાવ બંદર જે છે સૌપ્રથમ ખાનગી બંદર તરીકે ક્યારથી? તો 1998થી કાર્યરત થયું છે। પીપાવાવ પોર્ટનું નામ જે છે પોર્ટ આલ્બર્ટ વિક્ટર હતું પહેલાં, બરાબર। એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। પીપાવાવ પોર્ટનું જે છે નામ પોર્ટ આલ્બર્ટ વિક્ટર હતું। હાલમાં સમગ્ર ગુજરાતનું સૌથી ઝડપી ગતિએ વિકસતું ખાનગી બંદર પીપાવાવ છે। મિત્રો હાલમાં જે છે પીપાવાવ પોર્ટનું જે છે મેનેજમેન્ટ કાર્ય જે છે એ રિલાયન્સ અંતર્ગત છે, અને પીપાવાવ જોલાપુરી નદીના કિનારે આવેલું છે। તમામ માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ એના વિશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ગુજરાતમાં સિંચાઈ હેઠળનો વિસ્તાર કુલ કૃષિ વિસ્તારના આશરે કેટલા ટકા છે? ગુજરાતમાં મિત્રો સિંચાઈ હેઠળનો વિસ્તાર જે છે કુલ કૃષિ વિસ્તારના આશરે કેટલા ટકા છે? તો કેટલા ટકા આવશે રાઈટ આન્સર? અહીંયા 47% જેટલો છે। ખાસ યાદ રાખજો, ગુજરાતમાં સિંચાઈ હેઠળનો કુલ વિસ્તાર જે છે કૃષિ વિસ્તારના કેટલા? તો 47% જેટલા છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। મૌર્ય સામ્રાજ્ય વિશેની કઈ બાબતો સાચી છે? મૌર્ય સામ્રાજ્ય વિશેની કઈ બાબતો અહીંયા સાચી આપેલી છે? તો જોઈએ આપણે, ચંદ્રગુપ્ત મૌર્યએ ચાણક્યની મદદથી સામ્રાજ્યની સ્થાપના કરી, પહેલું વિધાન મિત્રો આપણને સાચું આપેલું છે। અને અશોકે કલિંગ યુદ્ધ પછી બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો, બંને વિધાનો આપણને અહીંયા સાચા જ આપેલા છે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે।
મૌર્ય સામ્રાજ્ય વિશે બંને વિધાનો સાચા જ આપેલા છે. ચંદ્રગુપ્ત મૌર્યએ જે છે ચાણક્યની મદદથી સામ્રાજ્યની સ્થાપના કરી હતી, પહેલું વિધાન સાચું છે. અને અશોકે જે છે કલિંગ યુદ્ધ પછી બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. બંને વિધાનો સાચા જ આપેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. શ્રી સ્વરતન ટાટાને નીચેનામાંથી કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? શ્રી રતન ટાટાને નીચેનામાંથી કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા મિત્રો ત્રણેય પુરસ્કાર આવશે. આવા તો એમને અનેક પુરસ્કારથી જે છે સન્માનિત કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર ભૂષણ, પદ્મભૂષણ, ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા, આ તમામ આવશે. આ પુરસ્કારથી એમને સન્માનિત કરવામાં આવ્યા હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સાચા વિધાનો મિત્રો અહીંયા આપણને જણાવવાના કીધા છે. જોઈએ આપણે. અજંતામાં મુખ્યત્વે બૌદ્ધ રૂપરેખા છે. શું આવશે? અજંતામાં મુખ્યત્વે બૌદ્ધ રૂપરેખા છે. અને ત્યારબાદનો ક્વેશ્ચન બીજું વિધાન છે અજંતાના ચિત્રો 5મી 6ઠી સદીના છે. બંને વિધાનો સાચા જ આપેલા છે મિત્રો. અહીંયા આપણને ખાસ યાદ રાખજો. અજંતામાં મુખ્ય બૌદ્ધ રૂપરેખા છે, પહેલું વિધાન સાચું છે. અને બીજું વિધાન છે અજંતાના ચિત્રો 5મી 6ઠી સદીના છે. બંને વિધાનો આપણને અહીંયા સાચા જ આપેલા છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. કયો દેશ 2025માં ખોખો વર્લ્ડ કપની શરૂઆત કરશે? કયો દેશ જે છે એ 2025માં ખોખો વર્લ્ડ કપની જે છે શરૂઆત કરશે? તો કયો દેશ આવશે રાઈટ આન્સર? અહીંયા ભારત દેશ આવશે, ખાસ યાદ રાખજો મિત્રો. 2025માં ખોખો વર્લ્ડ કપની શરૂઆત કયો દેશ? તો ભારત દેશ જે છે, આપણો ભારત દેશ જે છે ખોખો વર્લ્ડ કપની 2025માં શરૂઆત કરશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે? સૂર્યનો ક્રાંતિવૃત્ત જે છે એ વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે? તો કેટલી વાર આવશે રાઈટ આન્સર? અહીંયા 2 વાર આવશે, ખાસ યાદ રાખજો. સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તને જે છે વર્ષમાં કેટલી વાર? તો 2 વાર છેદે છે, ખાસ યાદ રાખજો મિત્રો. વાત કરીએ અહીંયા. સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત વર્ષમાં 2 વખત જે છે એક બીજીને છેદે છે. અને આ છેદન બિંદુને જે છે ને એ સંપાત દિવસ તરીકે ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખજો. સંપાત દરમિયાન મિત્રો સૂર્ય ઉત્તર તરફ ખસતા જતા ઉત્તર ગોળાર્ધમાં જે છે 22મી માર્ચથી દિવસની લંબાઈ જે છે વધતી જતી હોય છે. અને રાત જે છે ટૂંકી થતી હોય છે. અને ઉત્તર ગોળાર્ધમાં જે છે 21મી જૂન વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે. આના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કલિંગના વિજય બાદ અશોકે કયા સ્થળને તેની રાજધાની બનાવી? કલિંગના વિજય પછી જે છે અશોકે કયા સ્થળને જે છે એની રાજધાની બનાવી? તો શું આવશે? કયું સ્થળ આવશે? તોસાલી આવશે, બરાબર, ખાસ યાદ રાખજો. કલિંગના વિજય પછી જે છે અશોકે કયા સ્થળને રાજધાની? તો તોસાલી જે છે આ સ્થળને અશોકે રાજધાની બનાવી હતી, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. સોમપ્રકાશ નામના વર્તમાનપત્રની શરૂઆત કોણે કરી હતી? સોમપ્રકાશ નામના વર્તમાનપત્રની શરૂઆત જે છે એ નીચેનામાંથી કોણે કરી હતી? તો કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. સોમપ્રકાશ નામના વર્તમાનપત્રની શરૂઆત કરાવનાર કોણ? તો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જે છે એ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. કૈલાસ પર્વતને હલાવતો રાવણ એ ભારતીય સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે, તે ક્યાં જોવા મળે છે? કૈલાસ પર્વતને હલાવતો રાવણ એ ભારતીય સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે, આ ક્યાં જોવા મળે છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ઇલોરાની ગુફામાં આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. કૈલાસ પર્વતને હલાવતો રાવણ એ ભારતીય સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે, જે ક્યાં? તો ઇલોરાની ગુફામાં આ જોવા મળે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વિશ્વના તમામ સમુદ્રો પૈકી કયા સમુદ્રના પાણીની ક્ષારતા સૌથી ઓછી છે? વિશ્વના તમામ સમુદ્રો પૈકી જે છે એ કયા સમુદ્રના પાણીની ક્ષારતા જે છે સૌથી ઓછી છે? તો કયા સમુદ્ર આવશે રાઈટ આન્સર? અહીંયા બાલ્ટિક સમુદ્ર આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. વિશ્વના તમામ સમુદ્રો પૈકી કયા સમુદ્રના? તો બાલ્ટિક સમુદ્ર જે છે સમુદ્રના પાણીની ક્ષારતા જે છે સૌથી ઓછી છે. જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન. ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો સૌથી મોટો જિલ્લો કયો છે? ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો સૌથી મોટો જિલ્લો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કચ્છ આવશે, બરાબર. ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો સૌથી મોટો જિલ્લો કચ્છ જિલ્લો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પવિત્ર રૂકમાવતી નદીના કિનારે આવેલ યાત્રાધામ રામપર વેકરા કયા જિલ્લામાં આવેલું છે? પવિત્ર રૂકમાવતી નદીના કિનારે આવેલું યાત્રાધામ રામપર વેકરા કયા જિલ્લામાં આવેલું છે? તો મિત્રો આ રામપર વેકરા જે છે ને કચ્છ જિલ્લામાં આવશે, ખાસ યાદ રાખજો. પવિત્ર રૂકમાવતી નદીના કિનારે આવેલ યાત્રાધામ રામપર વેકરા કયા જિલ્લામાં? તો કચ્છ જિલ્લામાં આ આવેલું છે. મિત્રો અહીંયા કારતક સુદ પૂનમના દિવસે જે છે એ ગંગાજીનો મેળો ભરાય છે. રામપર વેકરા ખાતે ગંગાજી અને જમનાજી નામના કુંડ આવેલા છે. રામપર વેકરા સ્વામિનારાયણ સંપ્રદાયનું અગત્યનું સ્થળ છે. આ બધી માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ.
ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગની કુલ લંબાઈ કેટલા કિલોમીટર જેટલી છે? ગુજરાતમાં મિત્રો રાષ્ટ્રીય ધોરીમાર્ગની કુલ લંબાઈ જે છે કેટલા કિલોમીટર જેટલી છે? તો કેટલી આવશે રાઈટ આન્સર અહીંયા 2091 કિલોમીટર આવશે. ખાસ યાદ રાખજો, ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગની કુલ લંબાઈ કેટલી? તો 2091 કિલોમીટર જેટલી જે છે ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગની કુલ લંબાઈ છે. બરાબર, ખાસ યાદ રાખજો. મિત્રો ગુજરાતની સડકોને મુખ્ય 5 પ્રકારમાં વહેંચવામાં આવી છે. ખાસ યાદ રાખજો, 5 પ્રકારમાં જો આપણે વાત કરીએ તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રાજ્ય ધોરીમાર્ગ, જિલ્લાના મુખ્ય માર્ગ, જિલ્લાના અન્ય માર્ગો અને ગ્રામ માર્ગો, આવી રીતે 5 જે છે એ સડકોને વહેંચવામાં આવી છે. 5 પ્રકારમાં વહેંચવામાં આવી છે અને ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગની કુલ લંબાઈ જે છે 2091 કિલોમીટર જેટલી છે. જોઈએ હવે ત્યારબાદનો ક્વેશ્ચન. 1934માં કોના નેતૃત્વ હેઠળ રાજ્ય દ્વારા ઇજારાઓ લાદવાના વિરોધમાં રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદે ચળવળ શરૂ કરી હતી? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? 1934માં મિત્રો કોના નેતૃત્વ હેઠળ જે છે રાજ્ય દ્વારા ઇજારાઓ લાદવાના વિરોધમાં જે છે રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદે ચળવળ શરૂ કરી હતી? તો કોની જે છે કોના નેતૃત્વ હેઠળ? તો યુએન ઢેબર આમના નેતૃત્વ હેઠળ જે છે ને એ રાજ્ય દ્વારા ઇજારાઓ લાદવાના વિરોધમાં રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદે જે છે એ ચળવળ શરૂ કરી હતી. યુએન ઢેબર એમના નેતૃત્વ હેઠળ, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઓન્કોલોજી એ કઈ બાબતનો અભ્યાસ છે? ઓન્કોલોજી આ જે છે કઈ બાબતનો અભ્યાસ છે? તો કેન્સર આવશે અહીંયા, ખાસ યાદ રાખજો. ઓન્કોલોજી આ શબ્દ કઈ? તો કેન્સર સાથે, મતલબ કે એનો અભ્યાસ જે છે એના સાથે સંકળાયેલ શબ્દ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સામાન્ય વીજળીના ગોળામાં કયો વાયુ ભરવામાં આવે છે? સામાન્ય વીજળીના ગોળામાં જે છે કયો વાયુ ભરવામાં આવે છે? તો નાઇટ્રોજન અને આર્ગોન. બરાબર, અહીંયા ખાસ યાદ રાખજો. સામાન્ય વીજળીના ગોળામાં જે છે કયો? તો નાઇટ્રોજન અને આર્ગોન આ વાયુ જે છે ભરવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નોનસ્ટિક કુકિંગ વાસણોને શાનું આવરણ આપવામાં આવે છે? નોનસ્ટિક કુકિંગ વાસણોને જે છે એ શાનું આવરણ આપવામાં આવે છે? તો ટેફલોનનું આવશે, ખાસ યાદ રાખજો. અહીંયા નોનસ્ટિક કુકિંગ વાસણોને શાનું? તો ટેફલોન આનું જે છે આવરણ આપવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. હિન્દુસ્તાન મોટર્સનો ઇસુઝના સહયોગમાં હળવા વેપારી વાહનો બનાવવાનો પ્રોજેક્ટ ક્યાં સ્થાપવામાં આવ્યો છે? હિન્દુસ્તાન મોટર્સ ઇસુઝનો જે છે સહયોગમાં હળવા વેપારી વાહનો બનાવવાનો પ્રોજેક્ટ જે છે ક્યાં સ્થાપવામાં આવ્યો? તો ક્યાં આવશે રાઈટ આન્સર? અહીંયા હાલોલ આવશે. હાલોલ ખાતે જે છે સ્થાપવામાં આવ્યો છે હિન્દુસ્તાન મોટર્સ ઇસુઝનો સહયોગમાં જે છે હળવા વેપારી વાહનો બનાવવાનો પ્રોજેક્ટ. ક્યાં? તો હાલોલ ખાતે સ્થાપવામાં આવ્યો છે, ખાસ યાદ રાખજો. મિત્રો હિન્દુસ્તાન મોટર્સ ઇસ્યુઝના સહયોગમાં જે છે હળવા વેપારી વાહનનો જે છે પ્રોજેક્ટ હાલોલમાં સ્થાપવામાં આવ્યો છે. બરાબર, હવે ગુજરાત ઔદ્યોગિક મૂડીરોકાણ નિગમ અને હીરો સાયકલ્સ લિમિટેડના સહયોગથી વડોદરા નજીક જે છે વાઘોડિયા ખાતે મિત્રો 20 કરોડ ના જે છે મૂડીરોકાણ સાથે ગુજરાત સાયકલ્સ કંપનીની જે છે સ્થાપના કરવામાં આવી છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. એન્જિનિયરિંગ ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર કયું છે? એન્જિનિયરિંગ ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર જે છે એ કયું છે? તો કયું આવશે અહીંયા રાઈટ આન્સર? અમદાવાદ આવશે. બરાબર, ખાસ યાદ રાખજો. એન્જિનિયરિંગ ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર કયું? તો અમદાવાદ છે. મિત્રો ગુજરાતમાં આજે એન્જિનિયરિંગ ઉદ્યોગનો વિકાસ જે છે ઝડપથી થઈ રહ્યો છે. આ ઉદ્યોગમાં સ્ટીલ પાઇપ અને સ્ટીલ ટ્યુબ, ડીઝલ એન્જિન, પાણીની મોટર, કાપડ ઉદ્યોગની મશીનરી, ખેતીના યંત્રો, મશીન ટૂલ્સ, વાહનોના ભાગો અને મિત્રો ટર્બાઇન્સ જેવી જે છે અનેકવિધ ચીજ વસ્તુઓના જે છે ઉત્પાદન થાય છે અને આ ઉદ્યોગનો વિકાસ જે છે ને લઘુ ઉદ્યોગ તરીકે વધુ પ્રમાણમાં થયો છે. ગુજરાતમાં આ ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર અમદાવાદ છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના ધાન્ય પાકોમાં વાવેતર વિસ્તારની દ્રષ્ટિએ કયો પાક જે છે પ્રથમ ક્રમે આવે છે? ગુજરાતના ધાન્ય પાકોમાં વાવેતર વિસ્તારની દ્રષ્ટિએ જે છે એ નીચેનામાંથી કયો પાક જે છે પ્રથમ ક્રમે આવે છે? તો કયો પાક આવશે રાઈટ આન્સર? અહીંયા બાજરી આવશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ગુજરાતના ધાન્ય પાકોમાં જે છે વાવેતર વિસ્તારની દ્રષ્ટિએ જે છે બાજરી જે છે પ્રથમ ક્રમે આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના પ્રમાણિત ઇતિહાસની શરૂઆત કયા કાળથી થાય છે? ગુજરાતના પ્રમાણિત ઇતિહાસની શરૂઆત મિત્રો કયા કાળ આવશે? મૌર્ય કાળથી જે છે શરૂ થાય છે. સાવ ઇઝી ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. મૌર્ય કાળમાં સૌરાષ્ટ્રને કયા નામે ઓળખવામાં આવતું? મૌર્ય કાળમાં સૌરાષ્ટ્રને કયા નામથી ઓળખવામાં આવતું હતું? તો સુરાષ્ટ્ર તરીકે ઓળખવામાં આવતું હતું. ખાસ યાદ રાખજો, મૌર્ય કાળમાં સૌરાષ્ટ્રને કયા નામે? તો સુરાષ્ટ્ર આવા નામથી જે છે એ ઓળખવામાં આવતું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ચંદ્રગુપ્તે અંતિમ દિવસોમાં કયો ધર્મ સ્વીકાર્યો હતો? ચંદ્રગુપ્તે જે છે અંતિમ દિવસોમાં કયો ધર્મ જે છે સ્વીકાર્યો હતો? તો મિત્રો ચંદ્રગુપ્તે અંતિમ દિવસોમાં જૈન ધર્મ સ્વીકાર્યો હતો. ખાસ યાદ રાખજો. અશોકે પૂછાય તો અશોકે બૌદ્ધ ધર્મ જે છે સ્વીકાર્યો હતો.
જોઈએ હવેથી નેક્સ્ટ ક્વેશ્ચન ત્યારબાદનો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પ્રદેશમાં આવેલી રેતાળ કાંપની જમીન સ્થાનિક પ્રદેશોમાં કયા નામે ઓળખાય છે? ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે છે પ્રદેશમાં આવેલી રેતાળ કાંપની જમીન જે છે સ્થાનિક પ્રદેશોમાં કયા નામથી ઓળખાય છે? તો કયા નામથી આવશે? અહીંયા રાઈટ આન્સર ગોરાડુ જમીન આવશે. ગોરાડુ જમીન નામથી ઓળખાય છે. ખાસ યાદ રાખજો, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પ્રદેશમાં આવેલી રેતાળ કાંપની જમીન જે છે સ્થાનિક પ્રદેશોમાં કયા નામે? તો ગોરાડુ જમીન આવા નામથી ઓળખાય છે. મિત્રો, આ પ્રકારની જમીન મહી અને સરસ્વતી નદીઓ વચ્ચેના ખેડા, આણંદ, અમદાવાદ, વડોદરા, પાટણ અને મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. અને મિત્રો, આ જમીનમાં જે છે નાઇટ્રોજન અને ચૂનાના તત્વો જે છે ઓછા જોવા મળે છે. ખાસ યાદ રાખજો, આ જમીનમાં જે છે નાઇટ્રોજન અને ચૂનાના તત્વો જે છે ને એ ઓછા જ પ્રમાણમાં જોવા મળે છે. અને આ જમીન જે છે ઘઉં અને ડાંગરના વાવેતર માટે ખૂબ જ વધારે અનુકૂળ હોય છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પ્રાચીન ભારતમાં પ્રસિદ્ધ રમત શતરંજ કયા નામથી ઓળખાતી હતી? પ્રાચીન ભારતમાં પ્રસિદ્ધ રમત આ શતરંજ જે છે એ કયા નામથી ઓળખાતી હતી? તો ચતુરંગ નામથી. ખાસ યાદ રાખજો, પ્રાચીન ભારતમાં જે છે પ્રસિદ્ધ રમત શતરંજ કયા નામથી? તો ચતુરંગ નામથી ઓળખાતી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભગવાન જગન્નાથના રથનું નામ શું છે? ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભગવાન જગન્નાથના રથનું નામ જે છે એ અહીંયા આપણને પૂછેલું છે. શું આવશે? નંદીઘોષ એમના રથનું નામ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભાવનગર જિલ્લાના તળાજા નજીક આવેલી 30 ગુફાઓ કયા નામે ઓળખાય છે? ભાવનગર જિલ્લાના તળાજા નજીક આવેલી 30 ગુફાઓ જે છે કયા નામથી ઓળખાય છે? તો કયા નામથી આવશે? રાઈટ આન્સર અહીંયા એભલ મંડપ. બરાબર, એભલ મંડપની ગુફા નામથી ઓળખાય છે. ભાવનગર જિલ્લાના તળાજા નજીક આવેલી 30 ગુફાઓ કયા નામથી? તો એભલ મંડપની ગુફા આવા નામથી જે છે એ ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કઈ ખનિજનો ઉપયોગ સૂક્ષ્મદર્શક સાધનોમાં તથા રસાયણ ઉદ્યોગમાં ગળતર તરીકે થાય છે? કઈ ખનિજનો ઉપયોગ સૂક્ષ્મદર્શક સાધનોમાં તથા રસાયણ ઉદ્યોગોમાં ગાળણ તરીકે થાય છે? ગાળણ તરીકે થાય છે. તો શું આવશે? કેલ્સાઇટ આવશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. કેલ્સાઇટ ખનિજનો ઉપયોગ સૂક્ષ્મદર્શક સાધનોમાં તથા રસાયણ ઉદ્યોગમાં ગાળણ તરીકે થતો હોય છે. મિત્રો, ગુજરાતમાં 87 મિલિયન ટન કેલ્સાઇટનો અનામત જથ્થો રહેલો છે અને ગુજરાતમાં ભાવનગર, અમરેલી, જામનગર, જૂનાગઢ અને કચ્છ જિલ્લામાં જે છે એ કેલ્સાઇટનો જથ્થો રહેલો છે. ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 35મો, ગંગાની સૌથી પશ્ચિમી તથા સૌથી લાંબી સહાયક નદી કઈ છે? ગંગાની સૌથી પશ્ચિમી તથા સૌથી લાંબી સહાયક નદી કઈ આવશે? રાઈટ આન્સર અહીંયા યમુના આવશે. ખાસ યાદ રાખજો, ગંગાની સૌથી પશ્ચિમી તથા સૌથી લાંબી સહાયક નદી યમુના નદી છે. મિત્રો, યમુના નદી જે છે ગંગા નદીની સૌથી પશ્ચિમી તથા સૌથી લાંબી સહાયક નદી છે. બરાબર, આ નદીનું ઉદ્ગમ સ્થાન ઉત્તરાખંડમાં આવેલ યમુનોત્રી હિમનદી છે. બરાબર, અને જે હિમાલયમાં બંદરપૂછ શ્રેણીના જે છે પશ્ચિમી ઢાળ ઉપર 6316 મીટર જેટલી ઊંચાઈ પર આવેલી છે. અને યમુના નદી હરિયાણા અને ઉત્તર પ્રદેશની સરહદ બનાવે છે. આ નદી ઉત્તરાખંડ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ રાજ્યોમાંથી વહેતી નદી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અશોક પોતાના શિલાલેખમાં પોતાનું નામ શું લખાવતો? અશોક જે છે પોતાના શિલાલેખમાં પોતાનું નામ શું લખાવતો હતો? તો શું આવશે? દેવનામ પ્રિય. બરાબર, દેવનામ પ્રિય અથવા તો પ્રિયદર્શી આવું નામ લખાવતો હતો. ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ધર્મ મહાપાત્ર અશોકે ક્રૂરતાથી શાસન કર્યું તેના પરથી તે કયા નામે ઓળખાયો હતો? ધર્મ મહાપાત્ર અશોકે જે છે ક્રૂરતાથી શાસન કર્યું તેના પરથી તે કયા નામથી ઓળખાતો હતો? તો એના ઉપરથી જે છે કયા નામથી આવશે? અહીંયા રાઈટ આન્સર ચંડાશોક તરીકે ઓળખાતો હતો. ખાસ યાદ રાખજો, અહીંયા જે છે ધર્મ મહાપાત્ર અશોકે જે છે ક્રૂરતાથી શાસન કર્યું એના પરથી કયા નામે? તો ચંડાશોક નામથી ઓળખાતો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, અશોકના સમયમાં 10 ગામોના વહીવટદારને શું કહેવામાં આવતું? અશોકના સમયમાં 10 ગામોના વહીવટદારને શું કહેવામાં આવતું હતું? તો શું આવશે? અહીંયા ગોપ અને સ્થાનિક બંને કહેવામાં આવતું હતું. એ અને સી બંને રાઈટ આન્સર બનશે. અહીંયા અશોકના સમયમાં 10 ગામોના વહીવટદારને શું? તો ગોપ અથવા તો સ્થાનિક આવા નામથી એને ઓળખવામાં આવતું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગોપાલ કૃષ્ણ ગોખલે દ્વારા સ્થપાયેલ ઇન્ડિયન સર્વન્ટ સોસાયટીમાં કયા મહાનુભાવ જોડાયા હતા? ગોપાલ કૃષ્ણ ગોખલે દ્વારા જે છે સ્થપાયેલ ઇન્ડિયન સર્વન્ટ સોસાયટીમાં કયા મહાનુભાવ જે છે એ જોડાયા હતા? તો કોણ આવશે? રાઈટ આન્સર ઠક્કર બાપા આવશે. અહીંયા ખાસ યાદ રાખજો, ગોપાલ કૃષ્ણ ગોખલે દ્વારા જે છે સ્થપાયેલ ઇન્ડિયન સર્વન્ટ સોસાયટીમાં જે છે ઠક્કર બાપા જે છે એ મહાનુભાવ જોડાયા હતા. ખાસ યાદ રાખજો, 1914માં જે છે ગોપાલ કૃષ્ણ ગોખલે દ્વારા સ્થપાયેલ ઇન્ડિયન સર્વન્ટ સોસાયટીમાં ઠક્કર બાપા જોડાયા હતા. ઈસવીસન 1922માં એમણે પંચમહાલમાં જે છે ભીલ સેવા મંડળની સ્થાપના કરી હતી. ખાસ યાદ રાખજો,
અને ત્યારબાદ મહાત્મા ગાંધી સાથે અસ્પૃશ્યતા નિવારણ પ્રવૃત્તિમાં અગ્રેસર રહ્યા હતા, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 40માં. રામશાસ્ત્રી નીચેના પૈકી કોના સમયમાં સુપ્રસિદ્ધ ન્યાયશાસ્ત્રી હતા? રામશાસ્ત્રી નીચેનામાંથી જે છે કોના સમયમાં સુપ્રસિદ્ધ ન્યાયશાસ્ત્રી હતા? તો કોના સમયમાં આવશે અહીંયા રાઈટ આન્સર? માધવરાય આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. રામશાસ્ત્રી નીચેનામાંથી જે છે એ માધવરાવ આમના સમયમાં જે છે સુપ્રસિદ્ધ ન્યાયશાસ્ત્રી હતા, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો લાસ્ટ 41મો, જેનો આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ભારતમાં કયા દિવસને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવાનું નક્કી થયું છે? આનો એક આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. ભારતમાં જે છે કયા દિવસને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવાનું નક્કી થયું છે? એક આનો આન્સર કોમેન્ટમાં જણાવજો. તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી અમને પણ ઉપયોગી બને. આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.